નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે ગિરીશભાઈ જોશી જોડાયા છે અને ગિરીશભાઈ જોશી એ આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર છે અને અત્યારે જે ગલ્ફ યુદ્ધ ચાલી રહ્યું છે, ખાડી યુદ્ધ ચાલી રહ્યું છે, એના જે મેપ એ આજે લઈ આવ્યા છે એ તમારે છેલ્લે સુધી એ સમજવા માટે અને જોવા માટે આ એપિસોડ જોવો પડે એમ છે, કારણ કે એ જે વાત કરે છે એ કઈ રીતે બન્યું, કઈ રીતે યુદ્ધ લડાઈ રહ્યું છે એ ગિરીશભાઈ આપણને એ સતસ્વીર જણાવશે, કારણ કે આ તસવીરો બીજા કોઈની પાસે નહીં હોય એટલા માટે આજે ગિરીશભાઈ આપનું સીધું ને સટમાં સ્વાગત અને આપ એના વિશે વાત કરો એવી આપને વિનંતી છે કે કેવી રીતે યુદ્ધ લડાઈ રહ્યું છે, કારણ કે અત્યારે તો અફવાઓ એવી ચાલી રહી છે કે ઈરાનના તેલ ભંડારોના ટાપુ ઉપર જે રીતે અમેરિકાએ ને ઇઝરાયલે મારો ચલાવ્યો છે અને 90% ઈરાનનો છે ને ખુરદો બોલાવી દીધો છે, આવું છે ને ગોદી મીડિયા પણ ચલાવે છે અને ગોદી મીડિયા બીજું પણ ચલાવે છે કે નરેન્દ્ર મોદી આપણા પ્રાઇમ મિનિસ્ટરે એમના પ્રેસિડેન્ટને ફોન કર્યો અને એમણે કહ્યું કે આપણે તો જુગજુગના પ્રેમી છીએ. મને લાગે છે કે આપણે અગાઉ એ વાત કરી ગયા છીએ કે ભાઈશ્રી ઈરાન માટે અત્યારે પ્રેમ ઉભરાઈ ગયો છે એમનો. આમ તો ઇઝરાયલને ગળે મળી આવ્યા અને પછી ઇઝરાયલ અને અમેરિકાએ એ ઈરાન ઉપર આક્રમણ કર્યું અને ભાઈશ્રી નરેન્દ્ર મોદી એ ત્યાંના ધાર્મિક નેતા, આખી દુનિયાના શિયાપંથીઓના ધાર્મિક નેતા ખામનેઈ એમની હત્યા જે રીતે કરવામાં આવી એના વિશે ઉપ પણ ઉચ્ચારી શક્યા નહોતા શરૂઆતમાં. પછી પાછળથી એમને લાગ્યું કે હવે તો આ ઈરાન જીલી રહ્યું છે એટલે આ વેનેઝુએલા નથી એ વાત એમને સમજાઈ ગઈ અને ભાઈશ્રી હવે પ્રેમની વાતો કરવા માંડ્યા છે. જયશંકર આપણા વિદેશ મંત્રી પણ પ્રેમની વાતો કરવા માંડ્યા છે. ઈરાન માટે એમનો પ્રેમ ઉભરાઈ રહ્યો છે. પણ આ બધા જે ગતકડા ચાલી રહ્યા છે એમાં સાચી વાત શું છે ગિરીશભાઈ, એ આપ અમને સમજાવો, આપણા દર્શકોને સમજાવો એવી આપને વિનંતી છે. અને આપ જ્યારે કહેશો ત્યારે હું એ આપે જે મોકલાવી છે એ તસવીરો પણ પ્લે કરીશ, સ્ક્રીન ઉપર લાવીશ. ગિરીશભાઈ. જી ધન્યવાદ ડોક્ટર સાહેબ. કાલે લેટ નાઇટમાં એક સમાચાર આવ્યા કે આ લોકો, તમે જો, એક ખર્ગ આઇલેન્ડ છે પર્શિયન ગલ્ફમાં ઈરાનનો, જેમાં 90% એનો તેલ ત્યાં સ્ટોર થતો હોય છે, એટલે બારોબાર શિપો ભરી અને પછી નીકળી શકે એના માટેનો એ ઘણા વર્ષોનો એમાં 90% ઓઇલ ઈરાનનો એ ખર્ગ આઇલેન્ડમાં પડ્યું રહેતું. હવે એ વનરેબલ તો હતું પણ એની સિક્યોરિટી પણ એટલી જ હતી, કારણ કે સામે બધા જેવી રીતે હતો એવા સાંજના મેસેજ આવ્યા કે આ લોકોની શિપોને એવો ઓર્ડર કરવામાં આવ્યો છે કે દુબઈ સાઈડમાં બધા હટી જાય, ખર્ગની આજુબાજુ રહે નહીં. એટલે મેં લાઈવ સેટેલાઇટ વોચ કરવાનું શરૂ કર્યું તો લગભગ શિપો 7:30-8 વાગ્યાની આસપાસ બધી રાઈટમાં શિફ્ટ થઈ ગઈ. પછી ઓચિંતું ધ્યાન ગયું તો તમને મેં ફોટો મોકલ્યો છે, જે MQ-4C ટ્રિટોન એક યુએવી છે, એ અનમેન્ડ ડ્રોન છે. એ લગભગ 47,000 ફીટ ઉપર એ ટેલેવિવથી ઉપડી અને એને સર્વેલન્સ કર્યું. એનું કારણ એક જ હતું કે ત્યાં અરસપરસમાં જે કતારમાં ને દુબઈમાં ને જે રડાર હતા બહુ પાવરફુલ, ઈરાને તોડી નાખ્યા હતા. એટલે હવે એનો ડિસ્ટન્સ સર્વેલન્સ કેમ કરવું, એટલે આ જે છે એ અનમેન્ડ ડ્રોન છે અને એ લગભગ 36-37 કલાક સુધી હવામાં ઉડી શકે છે, લગભગ 47,000-48,000 ફીટ ઉપર, અને ત્યાંથી આખું મેપિંગ કરે. ઈ મેપિંગ કર્યા પછી એવો ડાઉટ ગયો કે સવારના કદાચ ખર્ગ ઉપર એટેક કરે, કારણ કે મેપિંગ થઈ ગયું હતું. ને સવારના જે મેં આપને ફોટા મોકલ્યા કે એ લોકોના ટેન્કરો, જેમાંથી એક પડી ગયો તો KC-135R, એ સ્ટાર્ટો ટેન્કર જે હોય એ એટલા માટે કારણ કે ટેલેવિવથી ખર્ગનો ડિસ્ટન્સ લગભગ 1200 થી 1500 કિલોમીટર છે. હવે ઈ જો એને કવર કરવું હોય, આ ડ્રોન છે MQ-4C ડ્રોન જે છે એ કાલે રાતથી ખર્ગ અને એ એરિયાની અંદર સર્વેલન્સ કરીને મેપિંગ કરી રહ્યું હતું. કદાચ બીજા કયા ત્યાં વેસલ્સ ઉભા છે એ બધું એને કમ્પ્લીટ રિપોર્ટ આપ્યો હશે કે ભાઈ ક્યાંથી ખતરો આવી શકે એ પોઝિશન. એના પછી એ લોકોએ પ્લાનિંગ કર્યું હોય. હવે જે બોમ્બર્સ છે એ લોકોના, એ તો સ્ટેલ્થ છે એટલે એ આપણને રડારમાં દેખાય નહીં,
પણ જેવા ટેન્કર ત્યાં ફરવા માંડ્યા લાઇનસર એટલે એવો ડાઉટ ગયો કે પોસિબલી એટેક થઈ ગયા છે અને એને પાછું જવા માટે આ લોકો હવાની અંદર જ રિફ્યુલિંગ કરી આપશે. એ રિફ્યુલિંગના જે KC-134 છે એમાં કાલે તમે જુઓ તો ઈરાક ઉપર એક પ્લેન પડી ગયું છે, એમાં 6 જણા એમના પાયલટો મરી ગયા છે. રિફ્યુલિંગમાં એ હવે એમ કે છે, કારણ કે એ તો એક્સિડન્ટ જ કહે છે, બીજું કોઈ જાતના કોઈને ક્રેડિટ દેવા માંગતા નથી. હવે આ જે એટેક થયો એની અંદર અત્યારે તપાસ કરી તો એમ કીધું કે ભાઈ ખર્ગના ઓઇલ ડેપોને ટચ નથી કર્યો. આ લોકોએ એમ કીધું કે અમે ઈરાનના નેવલ બેઝ ઉપર એટેક કરશું જેમ તમે અમારા બેઝ ઉપર એટેક કરો છો. એટલે ટ્રમ્પને એટલી ખબર છે કે જો ભૂલે ચૂકે તમે ખર્ગ ઉપર એટેક કર્યો તો આ જખમી શેર છે અત્યારે ઈરાન, અને એની કેપેસિટી શું છે એ તું ખાલી ઈરાન ઉપરના ભરોસે તે એટેક તો કરી દીધો, પણ તને ખબર નથી કે પાછળ બહુ સાયલેન્ટલી ચાઇના અને રશિયા કેવી રીતે આ લોકોને મદદ કરી રહ્યા છે. હવે એની અંદર તમે જુઓ તો જે આ લોકો ઇઝરાયલમાં પરેશાન થઈ રહ્યા હતા ભયંકર છેલ્લા 72 કલાકથી, એટલા બધા જે ક્લસ્ટર મ્યુનિશન્સ છે જેમાં તમે નાખો એટલે એની અંદરથી 25, 50, 70 એવા નાના નાના બોમ્બ પડે જે જ્યાં પડે ત્યાં નુકસાન કરે. હવે આ ક્લસ્ટર બોમ્બ જે છે એનાથી તો બધા ગભરાય છે, કારણ કે જ્યાં પડ્યો હોય ત્યાં આજે નહીં તો ત્યાં જયારે એના ઉપર પગ લાગો તો ફૂટે, અને કાં પડ્યો ફૂટે. હવે એની અંદર એને લગભગ સિવિલિયન એરિયાઝની બિલ્ડિંગ્સ બધી ખતમ કરી નાખી. પછી એ લોકોને અચૂક તો એ લોકોનો કમાન્ડ સેન્ટર હતો જે હાઈલી પ્રોટેક્ટેડ હતો. એ કમાન્ડ સેન્ટર એક ડ્રોને તોડી નાખ્યો. એના મલબાથી લોકોને ખબર પડી કે આ હદીદ 110 બહુ લેટેસ્ટ અપડેટ કરેલો ડ્રોન હતો. હવે એ હદીદ જે છે એને એ લોકોએ સ્ટેલ્થમાં કોટ કરેલો છે, એટલે એ પણ તમારા બોમ્બરની જેમ રડારમાં દેખાય નહીં. હવે સ્ટેલ્થ જે પડ્યો છે એમાં 30 કિલો લગભગ ઈ વોરહેડ્સ લઈ જાય છે, અને એની રેન્જ છે 510 કિલોમીટર. એટલે ઓબ્વિયસ છે કે ઈ ઈરાનથી તેહરાનથી નહીં પણ ઈ બેરૂતથી છૂટ્યો છે, કારણ કે બેરૂતના ઈ ફાયરિંગ રેન્જની અંદર આવે. એટલે હવે જેમ હઝબુલ્લા એક્ટિવ થયો છે અને એને જે રીતે હથિયાર મળ્યા છે, પછી તમે જો આજે ઓરિજિનલ મેં કીધું કે બધી શિપોને એક્સાઇટ કરી નાખવામાં આવી હતી, એનો આ લાઈવ વિઝ્યુઅલ હતા કે આ તમે જે કરી રહ્યા હતા એની અંદર એ ઇન્ટિમેશન, એટલે એનો મતલબ એ હતો કે ઇન્ટેલિજન્સ ઈરાનને પણ મળી ગયું હતું કે આ લોકો કદાચ આના ડ્રોન પછી સવારના ખર્ગ ઉપર એટેક કરે, અને એ બન્યું. હવે આ પ્લેનો રિફિલ કરીને બધા નીકળી ગયા છે. અત્યારે પોઝિશન એવી છે, પણ ખર્ગમાં તપાસ કરતા એવી ખબર પડી કે એ લોકોને ઓઇલ ડેપોને હાથે નથી લગાડ્યો. ઓઇલ ડેપોની બાજુમાં જેટલા નેવલ બેઝ હતા એના ઉપર એ લોકો એટેક કર્યો છે, પણ નેવલ બેઝ ખર્ગમાં રાખવાનો કોઈ મતલબ જ નતો, કારણ કે એમને તો સ્ટેટ ઓફ હોર્મોન્સ લોક કરવાનું હતું, એટલે એ લોકોએ સ્ટેટ ઓફ હોર્મોન્સ પાસે જ આખું પોતાનો નેવલ બેઝ રાખ્યો છે. હવે અંદર ઇન્ટરેસ્ટિંગ શું છે, મેં આપને એક સેટેલાઇટનો ફોટો મોકલ્યો છે. ઈ છે ઝિલિંગ 1. ઈ ઝિલિંગ 1 સેટેલાઇટ લગભગ છેલ્લા 15 દિવસની અંદર 300 સેટેલાઇટો ચાઇનાએ મૂકી છે, અને ઈ ખાલી સર્વેલન્સ કરે છે બ્રાઝિલ અને ઇન્ડોનેશિયાના વચનો એરિયા. આ ઓરિજિનલ જે ઝિલિંગ છે ઈ ફોરેસ્ટની ફાયર કે ડિઝાસ્ટર કંઈ પણ થતું હોય એને વોચ કરવા માટે હતું, પણ એની અંદર જે હાઈ રેઝોલ્યુશન કેમેરાસ છે અને હાઈ ડેફિનેશન ઇમેજિંગ અને વિડીયો બે ઈ તમને ફ્લોટ કરાવી આપે શકે છે 2 વે. તો આ ઝિલિંગ સેટેલાઇટ જે લાગ્યા પછી ઈ આજે બધા એટેક્સ થઈ રહ્યા છે, એનું પરફેક્શન જે થઈ રહ્યું છે ઈરાન તરફથી, ધેટ ઇઝ બીકોઝ ઓફ ધેટ ઝિલિંગ. એટલે આપને ઝિલિંગનો ફોટો મળ્યો તો એક સેટેલાઇટનો મેં આપને ફોટો મોકલેલો છે. એટલે ઝિલિંગ પ્રયત્ન કરું છું એ મેળવવાનો. જી ગિરીશભાઈ જી જી આ ઈ તમે વચમાં દેખાડી શકો છો, એટલે હું તમને માર્ક કરીશ કે આ ઝિલિંગનો ફોટો છે. હવે ઈ જે સેટેલાઇટો અત્યારે ઇન્ડોનેશિયા અને બધી સેટેલાઇટો રૂટીનમાં એ લોકોનું એક જે કન્સોર્ટિયમ હોય એની અંદર એ લોકો એકબીજાને મેસેજીસ રિલે કરતા હોય. આ જે ઝિલિંગ જે 300 સેટેલાઇટો છે એ ફક્ત ઇન્ડોનેશિયા અને બ્રાઝિલની વચમાં જેટલા કન્ટ્રીઝ આવે છે એના ઉપર એક્ટિવિટીઝ કેવી રીતે થઈ રહી છે, કઈ કઈ એક્ટિવિટીઝ છે, અને સૌથી માઇનર એ લોકો સેન્ટીમીટર સુધી ડીપ જઈ અને એસેસ કરી શકે. જો જંગલમાં આગ લાગી હોય તો ક્યાં લાગી છે એટલે સુધી સર્વે કરી શકે. પછી જો પૂર આવી ગયા હોય, ચાઇનાની અંદર જો અતિવૃષ્ટિ થાય કે પાણી જો ખેતરોમાં આવી જાય તો એ લોકોને ત્યાં આપણી જેમ દાખલા લઈને નથી જવું પડતું, સેટેલાઇટથી જ વોચ થાય અને એના સર્વે નંબર ઉપરથી લોસ એસેસ થઈ અને એના એકાઉન્ટમાં પૈસા પહોંચી જાય. ધેટ ઓલ ડિઝાસ્ટર ઇઝ મેનેજ બાય સેટેલાઇટ. હવે આટલી એક્યુરસીની સેટેલાઇટની અંદર તમે જુઓ તો એ લોકો આ બધું નુકસાન કરી ગયા છે.
આ જે લાઈન છે ને એની તમે એટલે મેં લાઈન કરી હતી કે આ બધી શિપો લગભગ 7:30-8 વાગે કાલે એક સાઈડમાં આવી ગઈ હતી. હવે તમે જે કહો છો કે આપણે પ્રેમ જાગી પડ્યો છે કે આપણે ફોન કર્યા છે, તો તમે જુઓ કે પોતે મિનિસ્ટ્રીએ હવે ક્લેરિફાય કર્યું કે ભાઈ ઈ તો જે શિપ આવી ગઈ હતી ઈ તો પહેલા નીકળી ગયેલી હતી. આ છે તમારી ઝીલિંગ 1 સેટેલાઇટ. એટલે હવે તમારા ડિપ્લોમેટિક ઓલા ઉપર જો આવીએ તો તમે જુઓ કે જેમ આણે કીધું કે હવે મોદી સાહેબને એના પર લાગણી થઈ પડી છે અને આ છે, અને જે ટેન્કરો નીકળી હતી ઈ ટેન્કર ઓલરેડી સ્ટેટ ઓફ હોર્મોન્સ ક્રોસ કરી ગઈ હતી અને નીકળી હતી અને પછી 4 દિવસે અહીંયા પહોંચી છે. આટલા તકલીફની અંદર એક જ શિપ એમણે જવા દીધી હતી, ધેટ વોઝ વાડીનાર માટેની ન્યારાની શિપ હતી, કારણ કે એ રશિયન કંપની હતી એટલે એને જવા દીધું. બાકી કોઈ શિપો જવા દીધી નથી, બધી એક બાજુ જ પડેલી છે. સાવ ખોટું છે. એની અંદર આમાં શું છે, એ લોકોએ જે હોશિયારી કરી હતી એમાં 2-3 શિપોના મને નામ મળ્યા હતા. બર્બરા સ્ટેટ એક હતી જે મેડાગાસ્કરની શિપ હતી, પછી એક હતી ટીટીપી હાર્ટ, એ પનામાની રજીસ્ટર હતી, ને એક નેવિગેટર જોર્ડનની શિપ હતી. એ બધાને એ લોકોએ બધી શિપોને ઓઇલને બાને જેટલી લોકો કાર્ગો શિપો હતી હટાવી અને ઓઇલની શિપો એ લોકોએ ખર્ગ આઇલેન્ડની આજુબાજુ ઊભી રાખી કે જો એના પર બોમ્બ મારે તો આ બધા કન્ટ્રીઓ સાથે અમેરિકાનો સંબંધ બગડી જાય, એટલે બહુ કોશિયસલી એ લોકોએ ફક્ત નેવલ બેઝ ઉપર ફાયરિંગ કર્યું છે. આને કહેવાય વોર ડિપ્લોમેસી. હવે તમે જો કે ત્યાંથી નથી નીકળવા દેતા, એટલે પછી પોતે એમણે કબૂલ કર્યું કે અમે કોઈ માઇન્સ લે કરી નથી. માઇન્સ લે એટલા માટે જ કરવાની હતી કે માઇન્સ લે ની અફવા આવ્યા પછી બધી શિપોને એ લોકોએ લાઈનમાં ઉભા કર્યા અને ત્યાંથી કોને જવા દેવા ને કોને ન જવા દેવા ઈ નક્કી કરતા હતા. ઈ દરમિયાન રશિયા અને ચાઇનાની શિપો ધડેલેથી ખર્ગમાંથી ડીઝલ, પેટ્રોલ, ક્રૂડ ભરી અને અત્યારે ઇન્ડિયન ઓશનની અંદર ઉભા વેચે છે, પણ કોઈની હિંમત નથી. કારણ કે ઝીલિંગ સેટેલાઇટની જવાબદારી છે કે એના પર જો કોઈ એટેક આવતો હશે તો કમસે કમ 30 થી 32 મિનિટ પહેલા એ લોકોને આગાહ કરી દેવામાં આવશે. હવે પછી ચાઇનાના ત્યાં ઉપયોગમાં શું આવશે ને એ કેવી રીતે ત્યાં કરી જોશે. હવે તમે જુઓ તો એના પછી એટલી ઇઝરાયલે ઈમાનદારી દેખાડી છે કે સાઉદી અરેબિયા ને બધાને સેન્ટર્સને મના કરી હતી કે તમે લોકો અમેરિકન્સને કે એર સ્પેસ આપશો નહીં, તો એ નથી આપી. એ લોકો તેલેવીથી નીકળી જોર્ડન ઉપરથી આવે છે, કારણ કે જોર્ડન હજી પણ એક ન્યુટ્રલ કન્ટ્રી તરીકે સમજવામાં આવે છે. હવે એમાં તમે જુઓ તો એને રેડ સી વાળો જે તમારો આપણે આમાંથી નીકળે છે સુએઝ કેનાલમાંથી, તો ત્યાં એમનો એક આઇલેન્ડ છે, એની અંદર યનુબ જે છે, અહીંયા આની આરામકોની 2 રિફાઇનરીઓ છે, ત્યાંથી ઓઇલ કાઢવાનું ચાલુ છે અને ત્યાંથી શિપો ભરીને આપે છે. ઈરાને એને ડિસ્ટર્બ કર્યો નથી. પણ અત્યારે તમે જુઓ તો એ લોકોએ પોતે સેલ્ફલી એમ કીધું કે અમે કાર્ગો શિપોને આવવા જવા દેશું, કારણ કે ગલ્ફ કન્ટ્રીઝ લગભગ 85% ખાવા પીવાની ચીજો વગર તો ટકી શકશે નહીં. હવે સુએઝ કેનાલ બંધ કરે તો ઇજિપ્ત, સુદાન બધા ખાવા પીવા વગરના પરેશાન થાય. એટલે એ જગ્યાએ તમને કાર્ગો મુવમેન્ટ દેખાશે પણ ઓઇલ ટેન્કર્સની નહીં. અને ઓઇલ ટેન્કરો જેટલી ઊભી હતી બધા પોતાના સાઈડમાં ક્યાંય પણ ઉભા રાખીને સેફ થઈ ગયા છે. એ લોકોની કોઈ મુવમેન્ટ દેખાતી નથી, ઓન એન્કરેજ એમ દેખાડે છે. હવે આની અંદર તમે જુઓ તો 2 દિવસ પહેલા એક લિવાંગ 1 એક સ્પાય શિપ જે ભયંકર પાવરફુલ છે, ઈ કાલે ત્યાં તમારા ગલ્ફ ઓફ એડનમાં પહોંચી ગઈ છે. હવે ચાઇના એમને સી ની અંદર આંખો આપી રહી છે. ગિરીશભાઈ, આ કોની શિપ? ચાઇનાની. ઓકે. ચાઇનાની અંદર મેક્સિમમ, અને એને જેટલા બી છે એની અંદર કદાચ દરિયાની ડીપ સીમાં પણ જો કદાચ તમારી કોઈ સબમરીન આવતી હોય, રોબોટિક સબમરીન બી આવતી હશે, તો એના સૌથી માઇનર સિગ્નલ્સ પણ પકડી અને એ ઈરાનને અલર્ટ કરી શકશે. એટલે ઇનડાયરેક્ટલી હવે ખુલીને બધા સામે આવી ગયા છે, ઈરાનને મદદ કરી રહ્યા છે. તો આપણે જોઈ રહ્યા છે કે હવે ફાધર નેશન ને મધર નેશન નો તો ગમે ત્યારે કદાચ છૂટાછેડા થઈ જાય તો આપણે તો ઘર બદલવો જ પડશે ને, કારણ કે નથી હવે ફાધર નેશન છે, મધર નેશનની તો હાલત પહેલેથી જ ખરાબ છે. એટલે આજે પ્રેમ ઉભરે છે, પણ આજે ખોટી જાહેરાતો કરી રહ્યા છે કે ઇન્ડિયાની શિપને પરમિશન આપી છે. એવી કોઈ પરમિશન ઈરાને આપી નથી. હજી શિપો ત્યાં ઊભી જ છે. હા, એટલું કર્યું કે આપણી શિપ જેને રોકેટ લાગી ગઈ હતી એને એ લોકોએ બંદર અબ્બાસની બાજુમાં એક નાના ટાપુ પર પાર્ક કરી અને એ લોકો એમના ઇન્જર્ડ ક્રૂઝને ટ્રીટમેન્ટ આપી રહ્યા છે. આપણા જે અમેરિકન ફ્લેગ, આપણે ફોરેન શિપ્સની અંદર જે ફ્લેગમાં જે આપણા 15 ક્રૂ ઇન્ડિયાના હતા, 16, એમાંથી એક ગુજરી ગયો છે. 15 ને પાછા એ લોકોએ રિસ્ક્યુ પણ કરી લીધા છે.
પણ તમને હ્યુમેનિટેરિયન હેલ્પ આપશે, તમને માલ આપી શકે એવી પરિસ્થિતિમાં તમે એવા કોઈ સંબંધ રાખ્યા નથી. એટલે આ બધી ખોટી અફવાઓ, જેમ આપણા ભગત મીડિયા છે એને ઈશારો કરી દીધો હશે કે હવે આ શિપ નીકળી રહી છે ને આવી રહી છે ને, એવું કોઈ પરિસ્થિતિ અત્યારે નથી. તમે જુઓ તો અત્યારે આજની તારીખમાં હમણાં તમે લાઈવ સેટેલાઇટ જુઓ તો કોઈ પણ શિપ અત્યારે ત્યાંથી પાસ થઈ શકતી નથી. એટલે ફૂલ કંટ્રોલ ઈરાનનો છે ને, એને ચોખ્ખું કહી દીધું છે. જ્યારે અમેરિકાએ એમ કીધું કે ભાઈ અમારી અમેરિકન એરફોર્સ અને નેવી જઈ અને બધી શિપોની જવાબદારી જે અમે છોડાવશું, એ ત્યાંથી નેવી વિડ્રો કરી ગઈ છે. તમારો અબ્રાહમ લિંકનની પરિસ્થિતિ શું છે તમે જાહેર નથી કરતા, પણ અનકન્ફર્મ સોર્સિસ એમ કહે છે કે બિયોન્ડ રિપેર ડેમેજ થઈ ગયું છે અને એને એ લોકો મોકલી રહ્યા છે. એટલે તમારો દરિયાની અંદર ધબધબો બંધ થઈ ગયો છે, તમારો મિસાઇલ. અને હવે તમે જો વ્યવસ્થિત રીતે ઈરાક ઉપર જેટલા પણ ફ્રેન્ચના બેઝ હતા એના પર એટેક કર્યા છે. અબુધાબીમાં જે 2 દિવસ એટેક થયા, હવે એને ફ્રેન્ચને પણ કીધું છે કે ભાઈ બધી ફોરેન ઓથોરિટીઝ અહીંયાથી નીકળી જાઓ. તમારા જે મેન હબ હતા, તમારા ડેટા સેન્ટર હતા અને દુબઈમાં જેમાંથી તમે કરોડો કમાતા હતા, અને તમારી બેંકો જે ટ્રાન્ઝેક્શનમાં 2 નંબરના કમાઈ રીતે, એટલે હવે એને કીધું કે સિટી બેંક, જેપી મોર્ગન, સ્ટેનલી, જેના મોટા ત્યાં બિલ્ડિંગો છે, અને એને અબુધાબી ને દુબઈની બેન્કિંગ સેક્ટર ઉપર પણ એટેક શરૂ કરી દીધા છે. એટલે એના બહુ ચોખ્ખો હિસાબ કિતાબ છે. અને એને એમ હતું કે જો ગમે એમ કરીને ફ્રાન્સ કે ઇટાલી કે ઇંગ્લેન્ડની કોઈ ઓલા ઉપર એટેક થાય તો આ લોકો બધા કૂદી પડશે. પણ હવે ઓલા પહેલેથી જ ભીખ મંગા છે, કારણ કે તારા હથિયાર તો તે બધા યુક્રેન વાળાને દેવડાવી દીધા, હવે એમની પાસે કાંઈ નથી. એટલે ઈ લોકો તો ઈ ગોઠવણમાં છે કે ઠંડી આવી રહી છે ને અમને રશિયા ગમે એમ કરીને ગેસ આપે. તો અત્યારે જે મેસેજીસ આવી રહ્યા છે કે હવે વોર જો કોઈ રોકી શકે તો આપણા દુનિયાના પપ્પા બીજા તો પુતિન જ છે, બીજું કોઈ નથી. કારણ કે ઈરાનથી ચાઇનાથી વાત કરવાની કોઈની હિંમત નથી, કારણ કે ચાઇનાને પણ બહુ દબ્યો છે, પણ ચાઇના તો પોતાના રીતે બળુકો સાબિત થઈ ગયો છે. હવે રહ્યો પુતિન સાથે તમારા ઇનડાયરેક્ટલી રિલેશન એ છે કે તમે એનાથી યુરેનિયમ લઈ રહ્યા છો અમેરિકા, જો એ ના આપે તો બંધ થાય. હવે નથી કેનેડા કાઢતું, નથી યુરોપિયન યુનિયન કાઢતું, એટલે હવે આ એકલો તો પડી ગયો છે. પણ તોય હજી જે એની હવે ઈ ગોતી રહ્યો છે રસ્તો ક્યાંકથી નીકળવાનો, પણ હું નથી લાગતું કે અત્યારે જે ઈરાનનો રેજીમ છે ઈ એને આરામથી હવે જવા દેશે. અને ઇઝરાયલના જે ફોટા એ લોકોના ત્યાંથી રિલીઝ થાય છે, એમાં ગાઝાના ફોટા સાથે રિલીઝ કરે છે કે તમે ઓળખી કાઢો કે આમાં ટેલ અવીવ કયું છે અને ગાઝા કયું છે. એટલે આ લોકોના જે એક્સપર્ટ તમે જુઓ તો એમણે એમ કીધું હતું કે અલી ખુમૈની મરી ગયા ત્યારે એ કહી ગયા હતા કે જો મારી શહાદત થાય તો 31 એ લોકોના સેપરેટ આખા એક ઓટોનોમસ આર્મીના મુવમેન્ટ છે. ખુમૈની સાહેબ ફક્ત રોકી શકે છે. યુદ્ધ કેમ કરવો, ક્યારે કયો હથિયાર વાપરો, એ લોકોના 31 પ્રોવિન્સના જે સેપરેટ આર્મીના ચીફ છે એ લોકોને પૂરા પાવર્સ છે કે એ લોકો નક્કી કરે કે ક્યારે કયો એટેક કરવો છે. હવે એ બધા છૂટા છે. હવે એવો કોઈ એને રમકડું દેખાતું નથી જેના સાથે નિગોશિએટ કરે. એટલે ટ્રમ્પ બાપા અહીંયા મૂંઝાણા છે કે હવે વાત કોનાથી કરવી, અને જેને જેમ મજા આવે છે એમ ઠોકાઠોક કર્યા જાય. એટલે ઈરાકને પણ પૂરું કર્યું. ઈરાકની અંદર મેજોરિટી શિયા છે, એટલે તમે જુઓ ત્યાંની પણ સપોર્ટ અંદરથી લેવો એ મુશ્કેલ છે. એ જ પરિસ્થિતિ તમારી સિરિયામાં છે. હવે બેરિન ઉપર આવો તો બેરિન વાળાને રાજાને ડર લાગવા માંડ્યો છે, કારણ કે બેરિનના રાજાએ પણ શિયાઓનો કતલેઆમ કરીને બેઠો છે, ને 50% પોપ્યુલેશન કર્યું. તમે જો મેક્સિમમ એટેક અત્યારે બેરિન ઉપર થઈ રહ્યા છે. એટલે જો કદાચ બેરિન ક્યાં પણ જો એર સ્પેસ આપે તો કદાચ એને 100% એને પણ તકલીફ થશે. અને ઈરાને જેમ કીધું કે અમે 40 વર્ષથી આની તૈયારી કરતા હતા, જે અમેરિકાએ 7-8 દિવસથી વધારે યુદ્ધ કર્યો નથી. એણે ઈરાકમાં તો પોતાના હથિયારોના એક્સપેરિમેન્ટ માટે બહુ લાંબુ ચલાવ્યું, એમ સાબિત કરવા કે દુનિયામાં હું સુપર પાવર છું. પણ હવે તું જેટલા કરોડોના હથિયાર લઈને આવ્યો એમાં તને ઈરાને તો સસ્તી વાળી ગુલેલથી જ ગોલી મારી દીધી છે. એટલે હવે તું કેટલા દી એના સામે લડીશ? અને હવે જે રીતે અપગ્રેડ થઈને ડ્રોન આવી રહ્યા છે, સ્ટેલ્થ ડ્રોન આવી રહ્યા છે, આ એના માટે ભવિષ્યમાં ખરાબ છે. પણ નિવેડો આવશે અમેરિકાનો ને ઇઝરાયલનો બેનો એ નક્કી છે. હવે ગમે એટલું ઈ એડવર્ટાઇઝમેન્ટ કરતો હોય પણ ઓન ગ્રાઉન્ડ અમેરિકા અને ઇઝરાયલ બેની પરિસ્થિતિ લડવાના મુકામ ઉપર બહુ ખરાબ થઈ ગઈ છે. જી, એટલે એનો અર્થ એ થયો કે હવે કોઈ મધ્યસ્થી શોધે છે અને પુતિનભાઈ મધ્યસ્થી કરે એવી શક્યતા ખરી? હા, તમે જો આજે પુતિને 2004 નો બદલો લઈ લીધો. આપણે આગળ વાત કરી હતી કે એ લોકોએ જ્યારે રશિયા એમ નક્કી કર્યું કે ચાઇના સાથે ભાઈબંધી કરવી, એની ટેકનોલોજી લેવી અને પ્રોડક્શનમાં તો રશિયા પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, કારણ કે એ તો યુએસએસઆર હતો ત્યારથી લડતો આવ્યો છે. એટલે ઈ જે બે એમાલ્ગમેશન થયું એમાં $32 ઓઇલમાં બચે તો ઈ એના ડેવલપમેન્ટ માટે વાપરશે એવી જાહેરાત
પુતિને કરી હતી. ત્યારે જ એ લોકોએ ઓપેક સાથે મળીને પહેલી વાર આપણે પેટ્રોલના ડોલરની કિંમત લગભગ $140 સુધી પર બેરલ પહોંચાડી હતી. એટલે $32 ડેવલપમેન્ટનું જે ફંડ હતું એ રશિયાનું કપાણું હતું. આજે 2004 વારો કાઢવા માટે પુતિનને મોટામાં મોટો મોકો છે ને જે તું બધાને બોલાવતો હતો ટેરિફ માટે, આજે પુતિનના ત્યાં તમે નાક રગડશો ને એને મજા આવશે, તેદી પોતે ખાલી કહેશે. અને ઈરાન 100% અત્યારે જે રીતે રશિયા, ચાઇના ઈરાનને મદદ કરી રહ્યા છે, કદાચ એનું માન રાખવા માટે કરશે, પણ ઇટ વિલ નોટ બી વિધાઉટ એગ્રીમેન્ટ. અને કાલે જે મીટિંગ થઈ છે ચાઇનાની અંદર, એમાં બ્રાઝિલ પણ હતું. એ લોકો એમ નક્કી કર્યું છે કે એક સોશિયલ સિક્યોરિટી એક ઓર્ગેનાઇઝેશન ઊભું કરવામાં આવે, જે બધા દેશો પીડિત છે એ લોકોને સિક્યોરિટી પોતપોતાની કેવી રીતે ડેવલપ કરવી. આપણે અમેરિકાની જેમ ત્યાં ચાઇના ને રશિયા આર્મી નહીં મોકલે, પણ એ લોકોને ટ્રેનિંગ આપશે અને હથિયાર આપશે ને એમને પોતાને સેલ્ફ સફિશિયન્ટ બનાવવાનો જે મોટો એક કર્યો છે. એટલે તમારો જે દબદબો હતો આર્મીની અંદર એ ખતમ થવાનો પ્રોગ્રામ કાલે ચાઇના અને રશિયા મળીને કરી લીધું છે. જી, તો આમાં છેલ્લો મારો એક સવાલ છે ગિરીશભાઈ, કે પાપાને યુદ્ધ રોકવા દિયા એની છે ને આપણે ત્યાં ગોદી મીડિયાએ બહુ ચલાવી હતી વાતો. યુક્રેન અને રશિયા ભાઈ દોડી દોડીને જતા હતા, આપણા ટેક્સના પૈસા ખર્ચીને કરોડો રૂપિયા ખર્ચીને જતા હતા વિશ્વગુરુ. અત્યારે વિશ્વગુરુની હાલત શું? ન દૂધમાં ન દહીંમાં, એવું જ કેવું ને. તમે જો ડિપ્લોમેટિકલી અત્યારે બ્રાઉની પોઈન્ટ્સ મળી રહ્યા છે રાહુલ ગાંધીને, એટલે જો અત્યારે દેશને એ ડિપ્લોમેસી રિવર્સ પોઝિશનમાં લાવ્યું હોય તો તમારે આ સરકારને તો કાઢી જ મૂકવી પડે, કારણ કે એને દોરી ધરાર એવું સાબિત કરીને દઈ દીધું. પણ એ અંદાજ નહોતો, કારણ કે એ બી ઓવર કોન્ફિડન્સમાં હતા નેતન્યાહુ ને ટ્રમ્પની જેમ, કે એ લોકો તો જ્યાં હાથ નાખે ત્યાં જીતીને જ આવે છે. ઈ પોઝિશન અત્યારે આવતા 15 દિવસમાં એ 0-0 થઈ જશે. એટલે પછી તમારે ધીરે કરી અને બદલવું પડશે. પણ તમે એક જોઈ લો કે જે તમે મની સાહેબના મર્યા પછી તમે એક સાંત્વનાનો મેસેજ પણ નથી આપતા. એટલે તમે એને મણિપુર સમજી લીધું હતું કે મણિપુરમાં આપણો ગવર્નર જાશે, એટલે હવે જે ઈડી ને સીબીઆઈ મોકલીને જે તમે બધા બીવડાવતા હતા, અત્યારે રશિયા ને ઈરાનની ઈડી આવીને તમારા ઉપર બેસી ગઈ છે. હવે તમે કાં એરેસ્ટ થાવ અને કાં ઘરે જાઓ, સીધો હિસાબ. કારણ કે હવે યુ આર નો વેર. બ્રિક્સની અંદર પણ તમે તમારા ઇજ્જતના પૂરા સત્યાનાશ કરી નાખી. બ્રિક્સની અંદર તમે એક બહુ મોટા પ્લેયર હતા, ફાઉન્ડર મેમ્બર હતા. ન્યૂ ડેવલપમેન્ટ બેંકના આખા સેટઅપની અંદર HDFC ના કામતે હેલ્પ કરી હતી, યુપીઆઈ ની સિસ્ટમ આપણે આપી અને બધું સેટ કરી દીધા. પછી પણ તમને એવો ઇઝરાયેલી પ્રેમ આવી ગયો કે આ બધું જે કરાયું હતું એના પર પાણી ફરી ગયું છે. એટલે ભવિષ્યમાં ઇન્ડિયાને હવે નક્કી કરવું પડશે. એટલે જે તમે કહો છો કે કાલે ઈરાન આપણી શીપો આવા દેશે નહીં દે, તમારી અંદર 100% લફડા થવા માલ તમને મળતું હશે તોય કદાચ હવે તમને પ્રાયોરિટી નહીં મળે. જે રીતે તમારી રશિયાએ પણ દોસ્તી નથી નિભાવી. રશિયા કીધું માલ હું આપીશ પણ એટ ધ પ્રીમિયમ રેટ. એટલે તમે જે કર્યું છે એ તમને ભોગવવું પડશે, એ 100%ની વાત છે. સિવાય કે હવે જો રેજીમ ચેન્જ થાય અને નવી ગવર્મેન્ટ બધી જૂની ગવર્મેન્ટની ભૂલો, એટલે નેહરુની જે તમે કમજોરીઓ કાઢતા હતા એ નવી સરકાર આવીને તમારી કમજોરીઓ કાઢશે અને સંબંધો સુધારશે તો આ દેશના ભવિષ્યમાં આગળ કંઈક વધશે. નહીં તો આપણે પણ પરિસ્થિતિ કેવી થશે એ ભવિષ્યમાં જોવાનું રહેશે. જી, ખૂબ ખૂબ આભાર ગિરીશભાઈ, તમે બહુ સરસ રીતે આખું સમજાવ્યું. યુદ્ધ કેવી રીતે લડાઈ રહ્યું છે એની પણ વાત કરી અને ભવિષ્યની વાત પણ, ભવિષ્યમાં કેવી પાપા યુદ્ધ રૂકવાને મેં કહેશે. કારણ કે આપણે ત્યાં તો ગોદી મીડિયાએ ચાલુ જ કરી દીધું છે કે હવે તો છે ને નરેન્દ્રભાઈ મોદી જ આ યુદ્ધ રોકાવી શકે એમ છે, એવું ઈરાન પણ કહે છે એમ. કે આવું બધા આ ગપ્પા જે મારવાની આદત છે, મને લાગે છે દુનિયા આપણને જુઠ્ઠા દેશ તરીકે હવે ઓળખવા માંડી છે. અને એવા સંજોગોની અંદર આપે જે તથ્યો આધારિત વાત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.